નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। બનાસકાંઠા કલેક્ટર કચેરી ખાતે સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ ભગવાન વિશે અભદ્ર ટિપ્પણી મામલે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। છત્તીસગઢમાં ક્રાંતિ સેનાના અધ્યક્ષ અમિત બધેલે ભગવાન ઝૂલેલાલ વિશે અભદ્ર ટિપ્પણી કરી સિંધી સમાજને પાકિસ્તાની ગણાવતા સિંધી સમાજમાં ભારે રોષ। પાલનપુર સિંધી સમાજના આગેવાનોએ કલેક્ટર, પ્રાંત અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરી। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। गिरधारी गेहानी सिंधी समाज पालनपुरना महामंत्री अमे कलेक्टर साहेब ने, डीएसपी साहेब ने अने प्रांत साहेब ने आवेदनपत्र आपवा आव्या छीए। अमारा आवेदनपत्र में छत्तीसगढ़ना क्रांति सेनाना अध्यक्ष अमित बघेले एमना वक्तव्यमां अमारा इष्टदेव भगवान झूलेलाल विषे अभद्र टिप्पणी करी અને સિંધી સમાજને અમને બધાને પાકિસ્તાની ગણાવ્યા। વાસ્તવમાં અમે લોકો જ્યારે પાર્ટીશન થયું ત્યારે સિંધ પ્રાંતમાં રહેતા હતા અને ત્યાં રહેતા હોવાથી સિંધી કહેવાયા અને અખંડ ભારતનો એક હિસ્સો જ હતો સિંધ પ્રાંત। આપણા રાષ્ટ્રગીતમાં પણ જનગણ મનમાં પણ સિંધનો ઉલ્લેખ થાય છે, પણ એમણે આ વાત છેડી અને અમને બધાને વિસ્થાપિતો ગણ્યા છે। અમે લોકો એ પાકિસ્તાની નથી, અમે ભારતના જ નાગરિક છીએ અને અમારી લાગણીઓ દુભાઈ છે અને આખા વિશ્વના સિંધી સમાજે પોતપોતાની રીતે પોતાના ક્ષેત્રમાં આવેદનપત્રો આપ્યા છે। અમે સિંધી સમાજ પાલનપુર પણ કલેક્ટર સાહેબને અને પ્રાંત સાહેબને અને ડીએસપી સાહેબને આવેદનપત્ર આપીએ છીએ કે એના માટે એમને યોગ્ય ન્યાય મળે અને અમિત બધેલને યોગ્ય શિક્ષા મળે, એ અમારી માગણી છે।